તો બનાસકાંઠા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતગણતરી થવાની છે ત્યારે જિલ્લાના તમામ 10 તાલુકા મથકો પાલનપુર, વડગામ, દાંતા, હળાદ, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, ડીસા, કાંકરેજ અને ઓગળ ખાતે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે સાથે પાલનપુર, ડીસા અને ધાનેરા પાલિકાની બેઠક માટે પણ અહીં મતગણતરી થવાની છે, જેના માટે કુલ 404 બેઠક માટે 1000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે અને આ 1003 જેટલા ઉમેદવારો જે છે તેમના ભવિષ્યનો આજે ફેંસલો થવાનો છે। ખાસ કરીને પાલનપુરમાં જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મુખ્ય ગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। ઉમેદવારોની હાર જીતને લઈને જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને તમામની નજર હવે પરિણામો પર ટકેલી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ બનાસકાંઠામાં પણ મતગણતરી હાથ ધરાવવાની છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જેને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા રાજેશ રાવલ સાથે। રાજેશ, બનાસકાંઠામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે, શું દેખાઈ રહ્યો છે માહોલ? જી ચોક્કસથી સચિન, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન બાદ આજે જ્યારે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે જિલ્લામાં જે અલગ અલગ પાર્ટીઓના જે ઉમેદવારો તેમજ સમર્થકોમાં વિજયના વિશ્વાસ સાથે જે મતગણતરી મથક છે ત્યાં પહોંચ્યા છે અને હાલમાં જે સમગ્ર જે માહોલ છે એ જે આ ચૂંટણી જે મતગણતરીની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે અને થોડાક સમયમાં જે મતગણતરી એ શરૂ થવા જઈ રહી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સચિન, રાજેશ, શું લાગી રહ્યું છે પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે, કયા પક્ષને વધુ ફાયદો થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે? રાજેશ જી ચોક્કસથી ગયા ટર્મમાં વાત કરીએ તો જે જિલ્લા પંચાયત હતી બનાસકાંઠાની કોંગ્રેસના ફાળે ગઈ હતી અને જે બાદ તાલુકા પંચાયતની વાત કરીએ તો પાલનપુરની જે તાલુકા પંચાયત હતી એ કોંગ્રેસના ફાળે હતી, વડગામ હતી તે ભાજપના, દાંતાની કોંગ્રેસ, અમીરગઢ હતી એ ભાજપ, દાંતીવાડાની હતી એ ભાજપ, ધાનેરાની હતી એ ભાજપ, કાંકરેજ હતી એ કોંગ્રેસના ફાળે ગઈ હતી અને ડીસાની જે હતી એ ભાજપના ફાળે ગઈ હતી અને હાલમાં જે નવી બે તાલુકા પંચાયતો જે બની છે તેમાં ઓગળ અને હળાદ જે નવી છે અને જે નગરપાલિકાઓ હતી તે પાલનપુર તેમજ ડીસા, ધાનેરા એમાંથી બે પાલનપુર ને ડીસા ભાજપના ફાળે ગઈ હતી અને ધાનેરા એ કોંગ્રેસના ફાળે જઈ। આમ જોવા જઈએ તો સમગ્ર જે આ જિલ્લા છે આ જિલ્લાની અંદર કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક હર વખતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં દબદબો જોવા મળતો હોય છે, ત્યારે હાલની જે પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ મેદાનમાં જોવા મળી રહ્યું છે। જી રાજેશ, આભાર માહિતી બદલ।